સંસ્કૃત બુક પાકી કરી, અમુક ગ્રંથો લઈને વાંચવા બેસતા, કોઈના ટેકાથી વાંચે, પછી પ્રાકૃત વ્યાકરણ કર્યું, આ બધું ભણ્યા. અને મને યાદ છે દોલતનગરમાં મારું ચાતુર્માસ હતું, એ વખતે અડધો દાદરો ઉપર ચડી અને વચ્ચેના પેસેજમાં મોટેથી જે સંસ્કૃતના નિયમો પાકા રટે અને રટ્ટાબાજી જે રૂપો રટે, ગચ્છામી ગચ્છાવા ગચ્છામાં ગચ્છસી ગચ્છત ગચ્છત ગચ્છતી ગચ્છત ગચ્છંતી, જે ધડાધડ રૂપો બોલે એટલા સ્પીડમાં બોલતા હોય અને એક સરખો ઉપરથી છેક નીચેના ફ્લોર પર અવાજ આવે, એટલો મોટોથી અવાજ આવે. અમે એ વખતે ઘણા બધા મહાત્માઓ હતા. યશો વિજયજી મહારાજ અમારા સમુદાયના એક વિદ્વાન મહાત્મા, આચાર્ય યશો વિજય સુરી, અત્યારે હમણાં 2 વર્ષ પહેલાં પંકજ ચોમાસું કર્યું, એ મહાત્મા અમારી સાથે બધા સાથે જતા. એ વખતે યશો વિજય મને કે તમારા બાપુજી જબરી મહેનત કરે છે, આપણે આ મહેનત તો તમે નહીં કરતા હો. મંડી પડ્યા હતા 8 કલાક, 8 કલાક સુધી એક ધારી મહેનત. સંસ્કૃત તમારાથી થાય નહીં, કોઈ કીધું હશે કે હવે તો થઈ ગયું, બસ સંસ્કૃત મારાથી થાય નહીં એમ, હવે તો તને કરીને બતાવું, મારી પરીક્ષા લે અને કાપીને બતાવ મારો માર્ક. ચડી ગઈ, બરાબર સંસ્કૃત પર ચડી ગયા હતા. એવો પાવરફુલ પ્રયાસ હતો. અને એટલું 8 કલાકની રોજની મહેનત. સવારના અજવાળું થાય, હજી અમે દેરાસરમાં એ પહેલાં એમની ચાલુ થઈ જાય જ્ઞાનશાળા, એટલો સ્કોર કરે. 8 કલાકના પ્રયાસ સાથે સંસ્કૃત પ્રાકૃત બધું પાકું કરતા હતા. યશો વિજય મહારાજ અડધા દાદરે જાય, આમ ઊભા રહે, પાછળ ઊભા રહે અને પેલા આમ આમ 2 અંગૂઠા આમ પકડ્યા હોય આ રીતે, આમ અહીંથી એક આમ, અને આ રીતે બોલે આમ. એમની સ્ટાઇલ હતી ત્યારે, ચોપડી ખુલ્લી હોય ને આમ 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 ધૂળતા જાય ને બોલતા જાય, પાકું કરે. ઊંધું ભીત સામે ભીત હોય, ઊંધા ફરી ભીત સામે મોઢું કરીને આ રીતે બોલે. પાછળ કોણ આવ્યું કોણ ગયું ખબર ન પડવી જોઈએ, આવી મહેનત કરતા હતા. અને પાછળ ઊભા રહીને સ્મિત આપતા આપતા પેલા વાંચે, આમ કે મને જોતો ખરા, બધા અનુમોદના કરે, જબરજસ્ત છે જબરજસ્ત છે. શ્રાવક આવ્યા, વંદન કર્યા, વયા ગયા, કાંઈ ખબર ન હોય. સવારે આવી મહેનત ચાલતી હોય વહેલા 6:30 થી. એક દિવસ એમનો કંઈ પડછાયો પડ્યો હશે ને, ધ્યાન ગયું, પછી કે શું હતું? એટલે યશો વિજય કહે શાબાશ, સરસ, જબરી મહેનત કરો, બહુ ભણવાના? હો એમ, દીકરા કરતાં વધારે ભણવાના? તો હા. તમે એટલું બધું ભણવાના? તો કે હા. યશો વિજય કે સારું, કરો કરો. જો એક વસ્તુ કહું, તમે ગમે એટલી મહેનત કરો ને તમે આચાર્ય નથી થવાના. એ બોલ્યા નહીં, કઈ બોલ્યા નહીં. પછી છે ને યશો વિજય મહારાજ મિત્રતા ખૂબ, બહુ જ લાગણી. એટલે એમને ખ્યાલ આવ્યો કે મોઢું આમ થયું જરા, એટલે પાછા બીજે દિવસે ગયા. તમે મહેનત ગમે તે કરો, બાકી તમે આચાર્ય નહીં થાવ. કંઈ બોલ્યા નહીં. ત્રીજે દિવસે ગયા. પછી આમને તો મજા પડી ગઈ કે આ આપણે બોલીએ ને એટલે એમને જરાક પિંચ થશે. મેં કહ્યું મારા સાહેબ, હા સરસ, બસ મહેનત કરો મહેનત કરો, મુનિ પણ હું સફળ, બાકી તમે ગમે એટલું ભણો, તમે આચાર્ય નથી થવાના, લખી રાખજો. પછી ઊભા થયા. જો એક વસ્તુ લખી રાખો, હું આચાર્ય થઈશ કે નહીં મને ખબર નથી, પણ હું જે થઈશ એ તમે કોઈ કાળે નહીં થઈ શકો. હું આચાર્યનો બાપ થઈશ, તમે નહીં થઈ શકો. મેં કીધું આવું આવું કીધું. મને કે રોજ આવીને કે તમે નહીં થાવ તમે નહીં થાવ, એટલે આ રોજ શું મંડી પડ્યા છે? ઓછું તો અંડર એસ્ટિમેશન હોય જ નહીં. અને મને કહેવા દો, અમારા સમુદાયના વર્તમાન આખા 700થી પ્લસ આખા સમુદાયના મેઘવલ્લભ સુરી મહારાજ વન એન્ડ ધ ઓનલી પર્સન કે દીકરાની સાથે દીક્ષા લીધી હોય પિતાએ અને આચાર્ય થયા હોય એવા વન એન્ડ ઓનલી એક જ છે, બીજા કોઈ નહીં. આચાર્ય પણ થયા, આચાર્યના બાપ પણ થયા. ક્યાંય કોઈ જગ્યાએ પડકાર તો તમારે એની ભાષા જ નહીં વાપરવાની એમની સામે, કોઈ દિવસ નહીં. ચેલેન્જિંગ ટોનમાં એમની સામે બોલાય જ નહીં. તમે આપણને યાદ નથી કોઈ દિવસ કે કોઈ ચીજમાં ના પાડી હોય. આપણે પૂછ્યું કે સવારે 22 કિલોમીટર છે કે હા, પેલું 22 કે હા, પેલું 22, મને કે તું ચાલવાનો છે ને, તો કે હા, તું હું ચાલીશ. એકે ચીજમાં ના હોય જ નહીં. તમે ગમે તે ટાસ્ક આપો, ના તો જિંદગીમાં નહીં પાડવાની ગમે તે. એટલે સુધી કે છેલ્લે જે અવસ્થા હતી ને, જે બધાએ જોયેલી છે કે ત્યાંથી અહીંયા આપણે હાથ પકડીને સાથે આવતા, બરાબર. આ અવસ્થામાં આજે હયાત હોય અને દેવકીનંદનમાં આજે સવારે જો મેં કીધું હોય આપણે ડીકે પટેલ જવાનું, હા આવવાનું, હા વ્હીલચેર નથી ચાલતા આવવાનું, હા હા જો કન્ફર્મ હા હોય. હું કઈ રીતે ચડીશ ને ચાલીશ ને પછી કેટલામો માળ છે, પહેલો માળ છે કે બીજો માળ છે, દાદરા કેટલા છે, હા આજની તારીખમાં પણ એમનો જવાબ જ હા. એ ખબર નહીં એમનું પુણ્ય હતું અને એમનો રૂઆબ કદાચ છે ને એમના પ્રત્યેની લાગણીથી કર્મસત્તાએ પણ એમનો રૂઆબ સાચવી જાણ્યો એમ કહું. એ બોલતા હતા, અમને બધાને ખ્યાલ છે.
જિંદગીમાં છે ને અમે ક્યારેક બહુ આમ આત્મીયતાનો સંબંધ ખરો બધા મહાત્માઓને, એટલે કોક વાર અમે મજાકમાં છે ને કોઈ કાકા આવ્યા હોય ગરડા, પછી કાકા બેસે એમની પાસે, તો કાકાની લાકડી લઈ અને એમની બાજુમાં મૂકીએ. આ ત્યાં મૂકી દે, પેલા આ ત્યાં મૂકી દે, હાથમાં તો લેની, એમની બાજુમાં નહીં મૂકવાની લાકડી, મૂકવાની જ નહીં. લાકડી ત્યાં મૂકી દે, લાકડી ત્યાં મૂકી દે, પેલા લાકડી ના મૂકે તો ખુરશી લઈને બીજે જતા રહે. મારી બાજુમાં લાકડી લાવવાની નહીં. વોકર લાકડી જિંદગીમાં અડે જ નહીં, કોઈ સંજોગોમાં નહીં, અડું જ નહીં. એક દિવસ વિહારમાં હતા તો સુવાનું હતું, તો પેલો કાથીવાળો ખાટલો હોય, કોકને ત્યાં હતા ઉતરેલા, તો પરસાળમાં હતો. મેં કીધું નીચે ઠંડી છે, આ શું છે, આપણે ક્યાં ઘોડિયું લઈ જા બહાર, તો શું આ ઘોડિયું બહાર લઈ જા, અને આમાં સુઈએ ને ઘોડિયું થઈ જાય, આમ લઈ જા બહાર. આ પાટ હોય તો લાવવાની, તો ઘોડિયું નહીં આપવાનું મને, નાના બાબલા નથી, લઈ જા બહાર, નીચે સુઈ જઈશ. આમ એટલે હરખી વસ્તુ હોય તો આપવાની, હરખી ન હોય તો પૂછવાનું જ નહીં, એકદમ વ્યવસ્થિત. એક છે ને નાનપણનો એમનો મિજાજ, ગમે તે તમે ગણો, એની પુણ્યાઈ ગણો, શોખ ગણો, બ્રાન્ડેડ વસ્તુઓ જ વાપરતા, એકદમ બ્રાન્ડેડ જે વસ્તુઓ એ વાપરતા. તો પર્સનાલિટી પણ એવી એક ક્રિએટ કરેલી એમણે. ભણવા બેસે તો ક્યારે એવું નહોતા માનતા કે મને ચડતું નથી, એ રીતે દિલથી મહેનત કરતા. વાંચન કરે તો એ દિલથી વાંચન કરે. લખે એટલે 300 400 ફૂલસ્કેપના નોટ્સ પાના, પરમ તેજ, જ્ઞાનસાર, પ્રશમરતિ, ઉપમિતિ ભવપ્રપંચ કથા, શાંત સુધારસની ભાવનાઓ, આ બધું લખાણ તમને સેંકડો, ઇન થાઉઝન્ડ્સ આઈ કેન સે પાનાઓ એમણે મોતીના દાણાના અક્ષરની જેમ લખેલા છે. આજે પણ એ લઈને બેસે ને લખે, પાછું 3 કલરની પેનો રાખે, અગત્યના સેન્ટેન્સ હોય એ વારંવાર વાંચવા જેવા હોય એ લાલ અક્ષરથી પાછું એનું માર્કિંગ કરે, ઉપર આમ ફૂદડી કરે કેસરી કલરની પેનથી, કે આ પાનું જોવાનું છે, આ પાનું જે જોવાનું હોય એ ઉપર માર્કિંગ અલગ હોય, જે રિપીટેડલી વાંચવાનું હોય એ માર્કિંગ અલગ હોય. એટલું સરસ, પહેલેથી છેલ્લે પાનામાં એક ચેકાચેકી તમને જોવા ન મળે એવું સરસ મોતીના દાણા જેવા અક્ષર, અને એટલું સરસ રીતે લખે. 5 6 કલાક સુધી લખવાનું, અને પછી વાંચન કરે. એટલે એવું છેલ્લે સુધી વાંચનનો શોખ એવો ટકાવેલો. એમના ટેબલ પર છેલ્લે પણ એક ચોપડી પડી, છેલ્લા આયુષ્યના 4 દિવસ બાકી હતા ત્યારે કાંતિની ક્રાંતિ, ભાનુ વિજયજી મહારાજનું આખું જીવન કથા, પદ્મબોધિ વિજય મહારાજના શિષ્ય છે, તીર્થબોધિ વિજય લખ્યું છે, એ પુસ્તક હાથમાં આવ્યું, કાંતિની ક્રાંતિ. અને એ ગ્રંથ લઈને બેઠા, રસ એવો પડ્યો તો અંધારું થાય તો આંખ ખેંચીને વાંચતા હોય, બંધ જ ન કરે. અને ગમેડા થાકી એમ કે સુઈ જાઓ, નહીં બિલકુલ નહીં, એમ ખેંચાણ હતું, આમ અંદર પ્રવાહમાં વળી ગયા હતા. અને છેલ્લા દિવસોમાં એમણે આ છેલ્લું પુસ્તક વાંચ્યું, કે છેલ્લે મીરપુરમાં એમણે આ પૂરું કરતા હતા. એમના ટેબલ પર છેલ્લા દિવસ સુધી આ ચોપડી હતી. છેલ્લા દિવસે પણ સવારે કદાચ વાંચ્યું હશે. એટલો બધો રસ પડ્યો હતો, વાંચનનો એવો જ રસ. બધું વાંચવાનું, લખવાનું, ગોખવાનું, પાકું કરવા માટે. ચડે ન ચડે દરેકના ક્ષોભક્ષમ અલગ હોય, પણ મહેનત કરવામાં તો તમને પાછું પાડવાનું જ નહીં. એ જ રીતે નાનપણથી એક શોખ હતો કે તમે કહો કે આમ ન થાય તો કરીને બતાવું, ન શું થાય તમને કરીને બતાવું, પહેલેથી એવો શોખ હતો. એ શોખ અહીંયા ડાયવર્ટ થયો. નાનપણનો શોખ બ્રાન્ડેડ પેન વાપરે એટલે તમારે શેફર્ડ સિવાય પેન અડવાની જ નહીં. કોઈ પણ બીજી પેન જિંદગીમાં એમની પાસે ન હોય, ક્યારેય નહીં. દીક્ષા પછી વૈરાગ્ય, સાદગી, આ બધું એમને સ્પર્શેલું. અને મેં પૂછ્યું, મેં હવે આપણે, મને ખબર કે આ એમને બીજી પેન ફાવે નહીં, પાછું લખવાનો સૌથી વધારે શોખ. અમારા ગ્રુપમાં બધા ભેગા મળીને લખે ને એટલું એકલા લખે, તો આટલું બધું લખતા હોય એમને. તો એમણે કીધું કે ના, હવે આ બધી મોંઘી પેન નહીં વાપરવાની, એ તો નહીં સારું, એ હવે બધી મોંઘી પેનો નહીં વાપરવાની. પાછી એમને ફાવટ પડ્યું, જે સ્મૂથ પાણીના રેલાની જેમ ચાલે ને એ જ નીબ ફાવીએ, એ જ ટાંક ફાવે. તો એમણે વળી એન્જિનિયરિંગ એવું શોધી કાઢ્યું, મને ખબર નહીં કઈ રીતે કર્યું. સાવ સિમ્પલ સાદા માસાની ઇન્ડી પેન મગાવે 10 રૂપિયાવાળી, અને શેફર્ડની 4-5 નીબ રાખે, એની નીબ આમાં નાખી દે, કે મૂળ તો નીબમાં છે ને, આપણે પેન સાદી વાપરવાની, નીબ તો આ જ વાપરવાની. તો શેફર્ડની 4-5 નીબ રાખે, અને એ પેનમાં એન્જિનિયરિંગ કરીને એટલી બરાબર, આનું આમાં કઈ રીતે આવે, એ આવી જશે કે મને ફાવશે, એમને ફાવે બધું, એ કરી દે. એમ એક ચશ્મા હોય, એમની પેન હોય, દીક્ષા પહેલેથી ગોગલ્સ હોય, બધું એવું બ્રાન્ડેડ વાપરવાની ટેવ ને શોખ. એમના મિત્ર હતા કનુભાઈ જસાણી, બહુ અંગત મિત્ર, એકદમ ક્લોઝ મેટ, અને પોતે સ્વામિનારાયણ સંપ્રદાયના, પણ હજી આજની તારીખમાં પણ યાદ કરે. અને એ જ્યારે પણ દીક્ષા પછી પણ એમને એ કનુભાઈ વંદન કરવા આવ્યા હોય ને, એટલે એકદમ વ્યવસ્થિત, નવી, નક્કોર, પહેલાં જે ઓરિજિનલી એ વાપરતા એવી પેન લઈને આવે, કાં તો એવા ચશ્માની ફ્રેમ લઈને આવે. મને આપો ને, લાભ આપો ને, આ એક રાખો ને. તો કે કંઈ નહીં, હવે તું આવ્યો છે તો રાખું છું, બાકી કે મારે જરૂર નથી. એક લઈને રાખે, એમને ખબર જ હોય. અને જ્યારે એમને મન થાય ઓલી જૂની પેન તૂટે ને એટલે પછી અમને ન કહે
એ કોકને કે કનુભાઈ આવવાના છે વંદન કરવા, કનુભાઈ આવવાના છે વંદન કરવા, બોલે કાંઈ નહીં, પણ અમને ખ્યાલ હોય કે આ પેન્ટ કે ચશ્માની ફ્રેમ તૂટી ગઈ છે, 3 વર્ષ થયા, તો કનુભાઈ આવવાના છે વંદન કરવા. કનુભાઈ કાયમ આવે, એક એમનું માન રાખવું હોય તો કોઈક વાર લે, પણ પછી આ શોખ છોડ્યો, પણ નીપ તો આ જ વાપરવાની, મને ફાવે આનાથી જ, એ ફાવટ આવી ગઈ હતી. મોતીના દાણા અને પાણીના રેલાની જેમ પેન ચલાવવાની, સડસડાટ ગાડી દોડે, આવી ટેવ હતી. અહીંયા આવ્યા પછી બધી વસ્તુઓ બંધ થઈ, પણ તમને કહું કે શું યુનિકનેસ હતી ખબર નહીં. અહીંયા આવીને બ્રાન્ડેડ વસ્તુઓ તો નથી વાપરી, પોતાની બ્રાન્ડ એક ક્રિએટ કરી. તમને સમજાવું, 2 વસ્તુ એવી બ્રાન્ડ ક્રિએટ કરી છે એમણે, એક મુપત્તી અને એક માળા નૌકારવાળી. અમારે એ મુપત્તી બનાવે ને, આ મુપત્તી એટલે ખાલી ક્લોથ પીસ હોય, એમાંથી 4 ટુકડા ભેગા કરેલા હોય, ગળી વાળી, ઉપર એક પટ્ટી વાળવાની, પછી આમ વાળવાની, આ મુપત્તી. એમણે આજ સુધીમાં મિનિમમ 5-10 હજાર મુપત્તી બનાવી છે, 5-10 હજાર, અને 2 જાતની, હાથે, હા જાતે, કોઈ દરજી નહીં, કશું નહીં, જાતે કાતર દોરો બધું લઈને જાતે બેસે, અને પછી એમનું મુપત્તી હાઉસ ચાલે, પ્રોડક્શન હાઉસ, એટલે એક સાથે 70-60 પીસ તૈયાર થાય. એટલે એક સાથે લોટ, એક જાડા કાપડની, એકદમ જાડા, એક પતલું કોટ, એક કાપડની, 2 ટાઈપની બનાવે, એક સરખું માપ. તમે એમની 6 વર્ષ પહેલાંની જુઓ, 6 મહિના પહેલાંની જુઓ, અને 6 મિનિટ પહેલાં બનાવેલી જુઓ, દોરો ભાર જુદું ન પડે, એક જ સરખું માપ, એક દોરો પણ આગળ પાછળ ન હોય, માપ એક સરખું. અને પછી અહીંયા એક ડોટ કરેલો, અહીંયા દોરાથી આમ કરીને ડોટ કરેલો હોય, એ એમની બ્રાન્ડ નિશાની. આમ એ નિશાની એમની, કે આ ડોટ દેખાય આખા સમુદાયમાં, કે અહીંયા દેખાય ને, એટલે બધા સાઈડમાંથી, હા હા, રેસા કાઢેલા હોય, અને 4 બાજુ ત્યાંથી, અને પછી એ ડોટ દેખાય. આ મેઘોલ મારસે બોલતો, હા પછી મારે આ રહી, મને 1.5 વર્ષ યાદ ચાલે છે. મને કહું, જય ગચ્છાધિપતિ રત્ન સુંદર મહારાજ, જય સુંદર મહારાજ, મહાબોધિ મહારાજ, કેટલાય મહાત્માઓ વર્ષો આજની તારીખમાં, ચંદ્રશેખર વિજયજી મહારાજ, બધે મોકલે, સાહેબ મુપત્તીનો લાભ આપજો. અને આમનું પાછું કેવું છે કે તમે એકવાર કોફી પીવો, તમે સ્ટારબક્સમાં આવશો જ, આવશો જ, મફતમાં આપે પણ તમે આવશો જ, બીજી ફાવે જ નહીં તમને. તમને એમ જ લાગે શું બનાવ્યું છે. નૌકારવાળી તો અમે આજ સુધી અમે જોઈ છે કે હથોટી સાધ્વીજી ભગવંતોની, એ લોકો જે બનાવે એટલે એમની હથોટી હોય, અમુક કારીગરી હોય. મારા ગુરુ મહારાજ બનાવે ને નૌકારવાળી, કોઈ ક્લાસ નથી કે કોઈ બનાવી શકે. આજે પણ અમને ખ્યાલ છે એ નૌકારવાળી, એનું ફૂમતું, એમાં મલ્ટિપલ 7 કલર અલગ હોય પાછા દોરાના, એક જ સરખું. તમને એક દોરો પણ આવું તો છે ને, કોઈ શેવ કરનારો પોતાની દાઢી મૂછનું ટ્રીમિંગ ના કરી શકે, એટલું પરફેક્શન સાથે કરેલું હોય. આજે અમારા બધા મહાત્માઓ પાસે 10-10, 15-15 વર્ષ પહેલાં એમણે આપેલી નૌકારવાળીઓ છે, જે અચૂક રોજ ગણીએ છીએ. આટલો ફરક નથી પડ્યો, દોરો છૂટો નથી પડ્યો, ફૂમતું એવું ને એવું, અને કોકે આપેલું હોય ને એ વરસમાં ઠેકાણે પડી ગયું હોય. હમણાં અમે આંબાવાડીના ભાઈ છે વિજયભાઈ વોરા, એક કારીગરને લઈ આવ્યા. મને કહે આ કારીગર છે સાહેબ, આ તમે જે બનાવો છો ને સાહેબ, એટલે અમે તો જિંદગીમાં જોઈ નથી, એ બેસીને જોવે કે તમે શું કરો છો. એ જે રીતે કરે બધું કરતા હોય સેટિંગ, અને પછી દોરી તૈયાર થાય કે તમારી માળા તૂટે નહીં, દોરો તૂટે નહીં, ઉપરનું ફૂમતું આવું કેવું બનાવે છે, અફલાતુન. સાહેબ આ કારીગરને શીખવાડી દો. કારીગર કે હમકો તો એસા આતા ही नहीं है. અઠવાડિયા સુધી કારીગર, એ માળા બનાવનારો કારીગર આમની પાસે શીખવા આવે, અને એ કારીગરે અઠવાડિયા સુધી એમની પાસે ટ્યુશન લીધું, અને પછી એક નૌકારવાળી બનાવીને અમને આપી, 6 મહિનામાં ઠેકાણે પડી ગઈ. આ કે હું શીખ્યો આ માણસ, આ કઈ જાતની બનાવે છે, આટલું શીખવાડે પછી ના આવડે. એ બ્રાન્ડ ક્રિએટ કરતા આવડી. એમની માળા આજે પણ કેટલાયની પાસે હશે, કેટલાય ગ્રહસ્થોને આપી હશે. કોઈને આ જાપ કરવાનો, ત્યારે આ જાપ કરવાનો, એક ઈચ્છા, અને બસ બનાવવા બેસે. મુપત્તી બનાવી હોય, કપડું હોય, એમાંથી મુપત્તી બનાવીને મહાત્માને પહોંચાડવાની. કે આપણે તો તાકામાંથી એલો આ પાંગણી કાઢવાની તો આડું ફાટી જાય. એમનું પરફેક્શન એટલું કે એટલું બધું એક્યુરેસી સાથેનું કામ હોય. આ બધું પાછું છે ને જિંદગીમાં કોઈ દર પહેલાં કરેલું નથી. કપડાની ઘડી નહોતા વાળતા. હા, કઈ રીતે આવડ્યું એ ખબર નહીં, પણ આપણે જે ધારીએ કરવું જ જોઈએ ને થવું જ જોઈએ. એ જે અંદરથી હતો પાવર, એ એમને શીખવાડી દે. અને કેટલાય મહાત્માઓની આ રીતે ભક્તિ કરે, ખૂબ ભક્તિ કરે. વેયાવચ યોગ પણ એટલો બધો મહાન હતો કે ગ્રસ્ત જીવનમાં મારા દાદાજીની સેવા ખૂબ કરેલી, દાદીની સેવા કરેલી. એ સિવાય માંદું ઘરમાં કોઈ પડે, એમના બેન મારા ફૈબા માંદા પડેલા, ખડે પગે સેવા કરેલી. ફિટનેસ એમના જેવી ઘરમાં પ્રાય કોઈ નહીં, નાનપણથી કોઈની નહીં, એવી ફિટનેસ હતી. 20-20 કિલોના ઘાસના પૂળા આવે ને, આમ ઉચકી એક મૂકવાનું, પછી આમ 2 જણા ઉચકે સામેથી, અને અહીંથી 2 જણા ઉચકી અને આમ મૂકે, પછી આમ પાછા 2 જણા ઉચકીને 20-20 કિલોની પૂળીઓના થપ્પા મારવાના હોય. આ શું થપ્પા મારવો, અહીંયા 1, 2,
3 4 5 6 7 8 4-4ની થપ્પી એક હાથે મારતા જાય. ઓલા માણસ કે શું કરે છે? આ 10 મિનિટમાં કામ થાય. શું બે જણા ક્યારના મસ્કરી કરો છો? ફટાફટ કામ પતાવો. આ રીતે કામ કરતા. નાનપણ છે ને ગોકુળમાં વિસ્તેલું. નિર્મળ ડેરી, દાદાજીની, મોટા દાદાની, ગાયો ચિકાર. એટલે ત્યાં આગળ જાય ને ગાયને ભેંસની સાથે ધીમે ધીમે માથા ભરાવી પછાડી અને આ માથું પાકું કરે. અને માથું કેટલું પાવરફુલ થયું એનું ટેસ્ટિંગ કરે. લીલું નારિયેળ લાવી ધડીમ કરતું ફોડે, નારિયેળ ફૂટવું જોઈએ. નારિયેળ ફૂટવું જોઈએ માથા સાથે ભટકાડીને. સિંગલ બ્રિક, પ્લાસ્ટર વગરની સિંગલ બ્રિકની વોલ હોય અને પછી જોવાનું કે સિંગલ બ્રિકની વોલ છે, આમ દોડતા આવવાનું 30 ફૂટ દૂરથી, અને ધડામ અવાજ આવે ને બ્રિકમાંથી આર પાર નીકળી જવાનું, દિવાલ તૂટે. આ રીતે કંટાળેલા બધા કે આ શું કરે છે. પછી મુંબઈ મોકલી દીધેલા. પહેલાં તો ઘરમાં પૂરી દે, મને ઘરમાંથી બહાર કાઢો, રૂમમાંથી બહાર કાઢો. નહીં કાઢું. રૂમમાંથી બહાર કાઢો છો તો કે ના, નહીં ને, સારું. અને પછી જાય અને ખભો હોય ધાડ ભટકાડે દરવાજા સાથે. પાછા 10 ફૂટ જાય, 10 કે 12 વાર ખભો ભટકાય, મિજાગરા દરવાજા સાથે બહાર. એટલે ખર્ચો એમને પૂરી દો તોય ક્યાંય રહે નહીં. બધું જોઈ લીધું કે આને ક્યાંય રખાય એમ નથી. પછી ઘરેથી ત્યાં મોકલેલા અને અહીંયા ખાલી કાકાના દબાવ મારે. સંવત્સરી સિવાય તો પ્રતિક્રમણ કરવાના કોઈ એમને અભરખા જ નહોતા. પણ સંવત્સરીનું પ્રતિક્રમણ બાય ડિફોલ્ટ કરવાનું, અને સંવત્સરીનું પ્રતિક્રમણ કરવા જવું જ પડે. કાકાનો એટલો, કાકાની સામે કશું બોલી ના શકે, ત્યાં દબાય. કાકા મોકલે, જા પ્રતિક્રમણ કરવાનું છે ને? તો કે હા. હવે અમે એવી જગ્યાએ સાયનમાં હતા, આ બધું સાયન, આ બધું માટુંગાનો ઉપાસ રહે. વચ્ચે અલંકાર બિલ્ડિંગમાં રહેવાનું. એટલે ત્યાં હતા. એટલે કાકા હવે ચલો પ્રતિક્રમણ કરા. હા હું જઉં છું. તમે ક્યાં જાઓ છો? આપણે સાયન. હવે હું માટુંગા જઉં છું. કેમ? હું માટુંગા જઉં છું, મારા બધા દોસ્તારો ત્યાં આવે છે. સારું. પછી બીજે દિવસ કાકાને થાય કે આરો લોચો છે, એ કાકા કે હું માટુંગા જઉં, તો કે હું સાયન જઉં છું. 2 વાર આવું થયું ને કાકાને ખ્યાલ આવી ગયો. પછી કાકા પૂછ્યું જ નહીં તું ક્યાં જાય. કાકા પોતે જ ગયા. પછી પ્રતિક્રમણ પત્યું અને આવે. હવે પ્રતિક્રમણ પતે ને બહુ ગરમી લાગી, જબ્બો લેંગો હોય, હાથમાં થેલી હોય કટાસાની, બહુ ગરમી, બફાઈ ગયા છે. કઈ ગરમી હતી ને ભીડ કેવી, દાદરામાં જગ્યા ન મળે એવી ભીડ હતી. વર્ણન બધું કરે. કાકા કાંઈ બોલે નહીં. પછી કે થઈ ગયું પ્રતિક્રમણ? હા. ક્યાં આગળ કર્યું? માટુંગા. કોણ હતું બાજુમાં? હવે આપણી કોઈ સોસાયટીના જતા, નામ જોઈ ઓળખું છું, નામ નથી આવડતું. બરાબર. તારી મુપત્તિ આપ. મુપત્તિ આપ. શું? અરે તું પ્રતિક્રમણ કરીને થેલી છે ને તારા હાથમાં, એમાંથી મુપત્તિ આપ તારી. કટા શું ખોલ્યું? મુપત્તિ નહીં, મુપત્તિ કાઢ. મુપત્તિ ત્યાં ભૂલી ગયો. મુપત્તિ ખોલ, આખું કટાસું ખોલ. બરાબર, આખું કટાસું ખોલ્યું, ત્યાં આમ કાગળ પડ્યું. આ કાગળ ક્યાં આવ્યો વચ્ચે? તે કટાસનું પાથર્યું ગળી વાળી, તો આ કટાસમાંથી કાગળિયું કઈ રીતે પડ્યું? પછી કાકા કઈ બોલ્યા નહીં. પપ્પા તત થઈ ગયા. પછી કે તું ઉલ્લુ બનાવેશ. તું મને કે છે, મને બધી ખબર છે કે તું મંદિરમાં ગયો તો કે મરાઠા મંદિરમાં ગયો તો. મુંબઈ વાળાને ખબર છે મરાઠા મંદિર, થિયેટરનું નામ છે. હા, એ તું મુંબઈમાં તું મંદિર જાય છે કે મરાઠા મંદિર જાય છે મને ખબર છે. સંવત્સરીના દિવસે જબ્બો લેંગો પહેરી કટાસનું હાથમાં લઈને 3 થી 6 માં, અને પછી બસ સ્ટોપ અહીંયા નીચે, ઘર નીચે, ત્યાં કોકમાં જોઈ એટલે આગલા બસ સ્ટોપે ઉતરી જાય. અને ત્યાંથી દોડતા આવે. એ દોડે, પરસેવો થઈ જાય, જબ્બો ચોંટી જાય, પ્રૂફ કે હું પ્રતિક્રમણ કરીને આવ્યો. બહુ ગરમી હતી. ને કાકા બરાબર પકડે, કાકાથી ગભરાય. આ રીતે કરતા હતા. અને એમાંથી અહીંયા આવેલી વ્યક્તિ કઈ રીતે તમે માની શકો? જિંદગીમાં સુખાકારીતા જોયેલી નહીં. કાકા પકડે, રાત્રે ક્યાં ગયા હતા? ક્યાંય નહીં. રાત્રે ક્યાં ગયો હતો? તો કે ક્યાંય ગયો નથી. કાકા બતાવે કે જો રાત્રે આપણી જે ગાડી છે ને, એ ગાડી પાર્ક થયેલી હતી, એ આગળનું રાઈટ વ્હીલ છે ને આમ હતું, અત્યારે આમ છે, આ જોતું મેં આમ કરીને ગોઠવેલું હતું. એની મેળે આમ થાય નહીં, એમ થાય નહીં આ રીતે. પછી એમને ખબર પડે કે આ તો સેટિંગ છે કાકાનું, એટલે બીજી વાર ત્યાં ધ્યાન રાખે. કાકા રોજ નવી ફોર્મ્યુલા લાવે પકડવાની, રોજ પકડાય. એટલે કાકાથી ગભરાય અને માંડ દબાવ મારે. અને એ પછીના જીવનમાં આ બધું જેને ખબર હોય ને એ કોઈ વ્યક્તિ માને નહીં. પરિવારજનો ખોટા નહોતા જે અમારા સાહેબને કહેવા ગયેલા કે આને દીક્ષા ન આપો, એ જરાય ખોટા નહોતા. ચોક્કસ એમનું 360 ડિગ્રીનું પરિવર્તન કોઈને અપેક્ષિત નહોતું.
બાકી એમણે મિરેકલ ઊભું કર્યું, પણ કોઈને એવી કલ્પના નહીં કે આવું થઈ શકે. એક ડગલું ચાલે નહીં, ગાડીનો શોખ, કોઈ પણ ગાડી બાકી નથી રાખી, બધી જ પ્રકારની ગાડીઓ ફેરવી. મોટર સ્પેર પાર્ટ્સની પેલામાં હતા વ્યવસાયમાં, એટલે બધી જ એક ગાડી બાકી નહીં રાખવાની. દીક્ષા વખતે 84માં દીક્ષા થઈ એ વખતે જ મારુતિ જસ્ટ એક વીક પહેલાં લોન્ચ થયેલી, તો એમના મિત્ર આવ્યા ત્યારે નવી કાર મારુતિ લઈને આવ્યા અને ચાવી બતાવી કે આ નવી કાર છે. તો કે હવે અત્યારે તો વર્ષિદાનો વરઘોડો છે, વરઘોડો તો ગાડીમાં હોય બગીમાં હોય, વરઘોડો પત્યો, પછી અત્યારે પ્રોગ્રામ છે, રાત્રે વિદાય સમારંભ છે. 1 વાગ્યાને મળ્યા, 2:30 વાગે પહોંચ્યો રાત્રે, થાકી ગયા. સવારે 4:30 સ્નાત્ર ભણાવવાનું, પ્રતિક્રમણ કરવાનું, 3:30 4:30 સ્નાત્ર ભણાવવા ગયા, 6:30 વાગે દીક્ષાના મંડપમાં જવાનું, 2 કિલોમીટર દૂર ત્યાં જવાનું હતું. અને એ વખતે 6:30 વાગે જતા હતા તો 4 જણા અમને ગાડીમાં બેઠા, નીચે ડ્રાઈવર સાથે ગાડી તૈયાર હતી. એ કે બધું બગડી જશે ભાઈ, ડ્રાઈવરને આપણે 4 ને 5ની જગ્યા જ નથી, તમે ખસી જાઓ, જાઓ તું ચાવી આપી દે મને. એ ચાવી લીધી, એક જ દીક્ષાથી સવારે મંડપમાં સેલ્ફ ડ્રાઈવ કરીને ગયા હતા. મેં તો આજ સુધી તમે સાંભળ્યું જ કોઈ દિવસ સેલ્ફ ડ્રાઈવ કરીને? એ મારું ફેરવી દીધી કે પછી પાછળથી પછી મનમાં જોઈએ જ નહીં કે આ છેલ્લી રહી ગઈ, બધું પતી ગયું આપણું. સિલેબસનું ચેપ્ટર છેલ્લું બાકી રહેતું હતું, પૂરું કર્યું. કોઈ સંજોગોમાં એમણે એક વસ્તુ પાછળથી યાદ નથી કરી, પણ એટલા બધા શોખથી જીવેલા હતા. આવી સુશીલતા સાથે આવેલો માણસ આવી કડક સાધના કરે ને એ કોઈને ગળે જ ન ઉતરે, કોઈને ગળે ન ઉતરે, ક્યારેય ન ઉતરે. અને વિહાર યાત્રાઓ 25,000 કિલોમીટર ચાલ્યા હશે દીક્ષા પછી, 25,000 કિલોમીટર્સ, એમાં મહિનામાં 1000 ચાલવા પડે તોય તૈયારી હોય એવી વિહાર યાત્રાઓ કરી છે. આ બધું કોલ્હાપુર, સાંગલી, કર્ણાટકમાં વિજાપુર સુધી, જુનાગઢ, પાલિતાણા દીક્ષા પછી 5 વાર ગયા છું. તમે 5 દિવસ રહો, 10 દિવસ રહો કે 15 દિવસ રહો કે મહિનો રહો, યાત્રા રોજ કરવાની એટલે કરવાની, પેલા પચકાણ પાડવાનું નહીં, અડીખમ નિયમ. ગયા વર્ષે સિદ્ધવડ ગયા, અવસ્થા કેવી હતી ખ્યાલ છે. ડોળીમાં યાત્રા કરી, પણ 25 જાત્રા ડોળીમાં, 1.5 ગાઉ, 3 ગાઉ, 6 ગાઉ, 12 ગાઉ, બધું જ કર્યું. એ આપણે કરવાનું નિયમ વર્ષોથી. ઉત્તરાયણના દિવસે એક ડોળી ન હોય ઉપર, ખબર હશે બધાને, પાલિતાણામાં એક ડોળી ન હોય, ચડે જ નહીં કોઈ ઉપર. હવે એમને ઈચ્છા હતી કે આપણે આજે કરવાની છે. હવે એમને નસીબ એવું કે ને પુણ્ય એવું રજવાડી, એમને ડોળીવાળા એવા મળેલા કે એમને લગાવ થઈ ગયો કે સાહેબ તમારી ડોળી હું જ ઉપાડીશ, તમે બીજા ના કહેતા, મને કહી દેવાનું, હું રોજ આવી જઈશ. મારે ઉત્તરાયણના દિવસે કરવા, હા તો હું આવી જઈશ, ઉત્તરાયણ તમારા માટે આવી જઈશ. એમને આપણે આવી જાય, એ ડોળીમાં ઉપર ચડે, બધા મહાત્મા મળે. તમે આજે અહીંયા ક્યાંથી આવી ગયા, તમે આજે ક્યાંથી ચડી ગયા, તમને કેવી રીતે ડોળી મળી? કે મને મળી ગઈ, ભલભલાને નહોતી મળી અને એમને મળી જાય સહજ. એમની પુણ્યાઈ ગણો કે જે પહેલેથી રોયલ બ્રાન્ડેડ બધી વસ્તુઓમાં એવું ને એમને બધું મળે એવું જ, પાછું એકદમ એક્ઝિક્યુટિવ ક્લાસનું જ મળે. એક સાદું તો ફાવતું નહોતું કરતા, મળતું જ નહોતું એમને, બધું ઇમ્પોર્ટન્ટ ક્લાસનું જ મળે. એમને માંદા પડ્યા, પંકજ સોસાયટીમાં જે માંદગી આવી એ વખતે એમની જે ટ્રીટમેન્ટનો કોર્સ ચાલ્યો, એવી સિરિયસ પરિસ્થિતિ હતી કે એમ જ લાગે કે ગમે તે ક્ષણે હવે દગો દેશે શરીર એવું લાગે. અને ડૉક્ટરે કહી દીધેલું, પણ એમની ટ્રીટમેન્ટ ચાલુ હતી. હવે ટ્રીટમેન્ટ મોનિટર કરવા માટે મુખ્ય અમે હેલ્થ એમનું આખી મોનિટર કરે એ મેઇન ડૉક્ટર કીર્તિભાઈ પી શાહ, એ પોતે MD ફિઝિશિયન આંબાવાડી, એ બધું મોનિટર કરે. એ સિવાય એક પલ્મોનોલોજિસ્ટ હતા કે જે એમને લગતા લંગ્સને લગતું કંઈ પણ તકલીફ પડે, ગોપાલ રાવલ, બધું ધ્યાન આપે. ડૉક્ટર જોયલ શાહ હતા, કાર્ડિયક હતા, હાર્ટને લગતું કંઈ પણ થાય તો બરાબર એ ધ્યાન આપે, કારણ કે બાયપાસ પછી આ બધું ધ્યાનમાં લેવાનું હતું, એ બધું ધ્યાનમાં લેવાનું. એ સિવાય એક નેફ્રોલોજિસ્ટ હતા મોટા ગજાના, કિડનીને લગતી કંઈ પણ ઇફેક્ટ થાય, ક્રિએટિનાઇન વધી જાય તો તરત એમનો અભિપ્રાય લેવામાં આવે. એ સિવાય એમને ન્યુરોફિઝિશિયનની એક ટ્રીટમેન્ટ ચાલતી હતી કે સેજ પણ કંપન ન થાય, શરીરમાં વીકનેસ ન લાગે, કોઈ પણ પ્રોબ્લેમ ન થાય, તો સુધીર શાહ એ ધ્યાનમાં રાખે. કોઈ એમને એક વખત વીગો ભરાવાનો હોય, તમને લાગશે આશ્ચર્ય, વીગો ભરાવવા માટે એનેસ્થેટિક ડૉક્ટર વિપુલ શાહ આવતા હતા. હા, 50 વાર. એ કે વીગો ભરાવવા માટે એ ગમે તે વ્યક્તિ ના ચાલે કે મારે ડૉક્ટર જ જોઈએ પરફેક્ટ. હવે આ તો કોઈ ટેકનિશિયન આવે નહીં કે બિલકુલ નહીં. અને મજાક મસ્તીના મૂડમાં હોય, ગમે એકદમ હસતા રહેવાનું. અમે જોયું જ નથી એમને પીડા ક્યારેય સહન નથી કરી. એમની એક નબળાઈ ગણો તો નબળાઈ કે શારીરિક પીડા સહન ના કરી શકે. તમે કહો એ તપ કરી શકે, પણ શરીરની પીડા સહન ન થાય. શરીરમાં તાવ આવે ને તો અમારામાં એમ કહેવાતું કે તાવ મુંબઈથી નીકળે, હજી વડોદરા આવે તો આ ધાબળો ઓઢીને સૂઈ જશે. એ તાવ તો હજી વડોદરા આવ્યો હોય, ઓન ધ વે ટુ અમદાવાદ હોય તો અમદાવાદમાં ધાબળો ઓઢી જશે. એમ અમે મજાક કરતા. પણ છેલ્લે જ્યારે માંદા પડ્યા, ખબર નહીં કેટલું તાકાત સાથે જે સહન કર્યું છે એમને. પુણ્ય એવી કે બધું એમને સરસ મળે. વીગો ભરાવા પણ આવા સારા ડૉક્ટર આવે. પાઠ પર સૂતેલા અને પડ્યા રાત્રે નીચે,
પડ્યા તો એવો જોરદાર અવાજ આવ્યો, માથું ફાટ્યું, અહીંથી લોહીની ધાર નીકળી, ખાબોચિયું ભરાય ને આખા કપડાં લાલ. રાત્રે બૂમાબૂમ ચાલુ થઈ ગઈ અમારી અને ડૉક્ટરને બોલાવ્યા. હવે સ્ટીચીસ લેવાના અને પછી સમય થાય ત્યારે સ્ટીચીસ તોડવાના. આ પણ બધું ઉપાસેમાં થયું. એમને મળી ગયું બધું. રાત્રે 10 મિનિટમાં ટ્રીટમેન્ટ એવી મળી જાય. એમને જે જોઈએ એમના સ્ટીચીસ તોડવા માટે અને ડ્રેસિંગ કરવા માટે સર્જન ડૉક્ટર જિગ્નેશ શાહ આવે. જે સર્જન છે, જે એમના ઓપરેટ કર્યા પછીના ટાંકા બીજાને લેવડાવે છે, એ આમના ટાંકા તોડવા આવે. હું આવી જઈશ સાહેબ, તમે ધક્કો નહીં ખાતા. એટલે અમે લોકો કહીએ કે તમારું નસીબ એવું છે કે બધું સરસ, રજવાડી એકદમ સરસ. શાતામાં એમની સ્ટાઇલ ખાસ, થાક્યા હોય ગમેલા શાતામાં સરસ. આ જ રીતે માથું ફૂટ્યું, આટલું વાગ્યું, લોહી લુહાણ થઈ ગયા અને 1.5 કલાક સુધી બધું બંધ કર્યું, માંડ માંડ લોહી. અને એ પછી સ્ટીચીસ લીધા અને ખુરશી પર બેસાડે. અમને એમ કે બીપી માપવા દો, ચક્કર આવશે, ઊભા થઈને હમણાં ચાલતા નહીં. તો કે મને કંઈ થતું નથી એવું કંઈ, ભલે આપણે ના ચાલવું તો બેસાડીએ. પણ બીપી માપ્યું, થોડું ઓછું હતું પણ આખી બધું બરાબર હતું. પણ અમને એમ કે ચક્કર આવે નહીં, આ ન થાય, તે ન થાય. અમે બધું જોતા હતા શાતામાં. ત્યારે પણ આ જ મૂડમાં, હજી તો હમણાં માથું ફૂટ્યું કલાક પહેલાં. અને આ એપિસોડ આખો પૂરો થયો અને ટાંકા તોડ્યા ત્યાં સુધીમાં એક પેઇન કિલર નથી માગી. એક પેઇન કિલર. એ પેઇન કિલર શું કરે? આ પેઇન કિલર જોતે નહીં, આ કર્મ કિલર છે કે જે થયું એ કર્મ ખપી જાય ભલે ઠેકાણે પડતું. કે આપણે ઘણાનું ફોડ્યું માથું તો કોકર તો ફૂટે ને આપણું. આપણે કેવા તોફાન કરીને આવ્યા, આપણે ક્યાં સીધા હતા, બહુ પાપ બાંધ્યા છે કે કંઈ ચિંતા નહીં કરવાની. એટલા ફ્રેશ. એક વખત જ્યારે માંદગીમાં ફ્રિકવન્ટલી બ્લડ ટેસ્ટ કરવું પડતું અને ઇન્ફેક્શન ખૂબ થયેલું. બ્લડ ટેસ્ટ કરવા આવ્યા, સખત ઊંઘમાં હતા. ડૉક્ટર આવ્યા, બ્લડ સેમ્પલ લઈને જતા રહ્યા. પેલો ટેકનિશિયન આવેલો, એ બ્લડ સેમ્પલ લઈને જતો રહ્યો. સવારે જાગ્યા, એક બાજુ ઓક્સિજન ચડતું હોય, એક બાજુ શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, અહીંયા વીગો ભરાવેલો હોય, અહીંયા સફેદ પટ્ટી જોઈ. આ પટ્ટી ક્યાંથી આવી? એટલે કીધું કે પેલા આવ્યા હતા ને લેબોરેટરીમાંથી, એટલે લોહીને લઈને હમણાં જ ગયા. તો પાછા હશે, કોઈ બેઠા હોય લેબોરેટરીવાળા તો ખરાબ ન લગાડતા, પણ એમ હસતા હસતા બોલે, આ મચ્છરને લેબોરેટરીવાળા ક્યારે લોહી પી જાય ને ખબર ન પડે કે. બધા લાઇટ મૂડમાં. અમને આશ્ચર્ય લાગતું કે ઓક્સિજન ચડે છે, તબિયત આવી છે, હોંશ બોલવાના નથી, એકદમ મૂડમાં હસતા ખીલતા રહેવાનું અને પ્રેમથી હસાવતા રહે. જરાય કમ્પ્લેન, એક અવાજ કમ્પ્લેનનો નથી કર્યો. મને શ્વાસ નથી લેવાતો, મારો ખોરાક નથી ઘટી ગયો, મારાથી લેવાતું નથી, મારાથી ચલાતું નથી, મારાથી બોલાતું નથી, કંઈ જ નહીં. એક જ 3 લીટીની સૂચના, ગમે તે થાય મને હોસ્પિટલમાં નહીં લઈ જતા. ગમે તે થઈ જાય મને એકલો મૂકીને, મારી સાથે આ હોય કાં તો આ હોય કાં તો એક જણ હોય, મને આઈસીયુમાં અંદર નહીં નાખતા. મારે બધાની વચ્ચે રહેવાનું. ચાલ્યો જઈશ તો ચાલ્યો જઈશ, પણ બધાની વચ્ચેથી જઈશ. મને હું બેભાન થઈ જાઉં તો પણ. અને ત્રીજું, ગમે તે થાય મને વાહનમાં બેસાડીને ક્યાંય નહીં લઈ જતા. મને અહીંયા ઉપાસેમાં રાખજો, મને વાહનમાં નહીં નાખતા. ગમે તે થાય, નોટ ઇન વેહિકલ એટ એની કોસ્ટ. આ 3 સૂચના સ્ટેન્ડિંગ. તમને છેલ્લે સુધી કહી દઉં, મને પૂછવાનું જ નહીં. કોઈક વાર મારું ભાનમાં ન હોય, ડિસિઝન તમારે લેવાનું આવશે, પણ 3 સૂચના ધ્યાનમાં રાખજો. આઈ એમ પ્રિપેર્ડ ફોર એની ડેમ સિચ્યુએશન. પણ મને વાહનમાં નહીં બેસાડવાનું, બધાની વચ્ચે રાખવાનો અને હોસ્પિટલમાં નહીં મોકલતા. એમનું તકદીર હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં જે ટ્રીટમેન્ટ માંડ શક્ય બને એ બધી ઉપાશ્રયમાં શક્ય બની. ડૉક્ટરની પેનલ બેઠી હોય, પેનલ બેઠી હોય આખી ટોપ લેવલ ડૉક્ટર્સની, અને બધું એટલું સરસ. આ છે ને એમના અમુક શબ્દો બહુ જ યાદ આવે છે અમને. વારંવાર સતત આ માંદગી હતી અને એ ટાઈમ પર પૂજ્યપાદ જયગોશ્વરીશ્વરજી મહારાજનો સમાધિ મંદિરનો મહોત્સવ ચાલે આંબલીમાં અને રિવરફ્રન્ટ પર. આખા સમુદાયના સાધુ સાધ્વીજી, અનેક શ્રમણ શ્રમણી ભગવંતો આવેલા, બધા ભેગા થયેલા. અમે નહોતા ગયા, અમે પંકજમાં હતા. સવાર પડે રોજ રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજ, મારા ગુરુદેવ જગવલ્લભ સુરીશ્વરજી મહારાજ, એમના અમારા ગુરુભાઈઓ દર્શન વલ્લભ સુરી મહારાજ વગેરે, એ બધા આવે. સાથે રશ્મિરત્ન સુરી મહારાજ, ઉપાધ્યાય વિમલસેન વિજયજી મહારાજ, જગતચંદ્ર સુરી મહારાજ, બધા મહાત્માઓ, આચાર્ય ભગવંતોની શ્રેણી લાગે. બધા જેટલા પણ હતા એ બધા જ અન્ય સમુદાયના નેમી સુરી મહારાજના, રાજન સુરી મહારાજથી લગાવીને જે નીકળે એ બાજુથી સ્પેશિયલ 8-8 કિલોમીટર. મેઘવલ્લભ સુરી મહારાજને જરાક તબિયત ડાઉન છે, છતાં પૂછી આવીએ. જય સુંદર સુરી મહારાજ આવેલા, બધા 1-1 કલાક, અડધો કલાક બેસે, વાતો કરે. એટલે એમને સમાધિ રહે એ રીતે વાતો કરે. 40-50 ઠાણા સાધુ સાધ્વીના રોજ એ 6-7 દિવસોમાં આવતા હશે. એ મહોત્સવ દરમિયાન રોજ બધા જ આવે. અને અમે કહીએ આમ સૌરાષ્ટ્રના ખરા, અને એક એમનો ટિપિકલ વર્ડ હતો. તો એટલે અમે છે ને એ શબ્દ એમને ખાસ ઘણીવાર કહેતા, કેવું પડે, રત્ન સુંદર સુરી મહારાજ તમને શાતા પૂછવા આવ્યા, વટ છે બાપુનો. અમે એમ કહીએ. અમારે એમ એટલું બધું
દીકરા શિષ્ય પણ અમારે એવો વ્યવહાર અને એટલી બધી લાગણી હતી, કદાચ છે ને હું ખરેખર કહું કે બહુ ઓછા બાપ દીકરાઓ વચ્ચે આવું બોન્ડિંગ ક્યાંક હશે. આ અમે ફીલ કર્યું છે, એટલે કહું છું હોવું જોઈએ. દીકરાનું બોન્ડિંગ એવું હોવું જોઈએ અને સાથે બાપનું વાત્સલ્ય પણ એવું હોવું જોઈએ. એવો પ્રેમ હતો. અને અમે ઘણીવાર કહેતા, વાહ આજે તો આટલા મોટા દીક્ષા દાનેશ્વરીના આચાર્યો, 3 આચાર્યો તમને સાતા પૂછવા આવી ગયા. વટ છે બાપુનો. મોટા ડૉક્ટર ગોપાલ રાવલને બોલાવવા એટલે તમને મહિને એપોઇન્ટમેન્ટ મળે અને એ દિવસે 50મી વર્ષગાંઠ એમના ઘરે 50th બર્થડે હતો. બધા પાર્ટી માટે ભેગા થયા હતા. એ દિવસે સવારે કેન યુ પ્લીઝ કમ એન્ડ વિઝિટ. એ કે ઓકે ચલો હું આવી જાઉં છું. એ અહીંયા આવ્યા, 25 મિનિટ આપી. પછી અમને ખબર પડી કે એમના ઘરે બધા મહેમાનો આવ્યા છે અને બધા રાહ જુએ છે. એ અહીંયા બને જ નહીં, એમ પણ ના આવે, તમારે જવું પડે. અને અહીંયા આવીને તમે બધી ટ્રીટમેન્ટ કહો, તમે બધું કહીએ, પણ અમે હોસ્પિટલમાં નહીં જઈએ. પાછી કન્ડિશન અમારી. હવે આવી રીતે કન્ડિશનલ ટ્રીટમેન્ટ કરવા કોણ આવે? નહીં આવ્યા, 50મી વર્ષગાંઠનું સેલિબ્રેશન છોડીને આવ્યા અને અડધો કલાક બધાને બેસાડ્યા. એમને પાછા અમને કોઈ ઓળખે નહીં, પહેલી વાર આવ્યા હતા. અમે ડૉક્ટરને પહેલી વાર જોયા. એમને જે ફિઝિશિયન થ્રુ આવેલી 3 તો એમને આગતા સ્વખ્તમાં ઊભા હતા. આવા મોટા ડૉક્ટર એમનો બર્થડે 50મો છોડીને અહીંયા આવે એટલે અમે કહીએ ગોપાલ રાવલ તમારી પાસે આવી ગયા. વટ છે બાપુનો. રોજ સવારથી સાંજ અમે આ 3 વાર આમ 3-4 વાર બોલવાનું આવે. દરેક વખતે એમને એક સ્ટાન્ડર્ડ જવાબ હતો, અફલાતુન જવાબ હતો, જે એમની આંતરિક ગુણ પરિણતિનો પરિચય આપતું. અમે જેટલી વાર બોલ્યા હશું ને, વાહ વટ છે બાપુનો, ત્યારે એક શબ્દ એમના મોઢામાંથી નીકળતો. અમે જેટલી વાર કીધું વટ છે બાપુનો, અને એ બોલે બાપ કોનો છે, બાપ કોના છીએ. એટલે છે ને આ બહુ સમજવા જેવી વસ્તુ છે. હી હેઝ નેવર ટેકન એની ક્રેડિટ ફોર હિઝ સાઇડ. ક્રેડિટ ક્યારેય લીધી નથી. આ બહુ ઊંચી વસ્તુ છે કે મારી પુણ્યાઈ, મારું આમ. હંમેશા એક દીકરા હોય તો દીકરાને પણ આગળ કરી દે, કોઈ બીજાને આગળ કરી દે. બાપ કિસકે હે, બાપ કોના છીએ, કોના બાપા છીએ. આ વારંવાર એમના મોઢે આ શબ્દો સાંભળ્યા છે કે જેમ આ છે ને આ એકચ્યુઅલ આ શબ્દ અમારે બોલવાના હોય, દીકરા કોના છીએ, આ ગૌરવથી અમારે બોલવાના શબ્દો છે. પણ એમને એમ એ રીતે ક્રેડિટ તો લેવાની વાત જ નહીં, કરીને બધું બતાડવાનું, પણ ક્રેડિટ લેવાના મૂળમાં સંસ્કાર નહીં. આ અંદર ગૂંથાયેલો સ્વભાવમાં વણાયેલો ગુણ હતો કે ક્યાંય એવો અહમથી ક્રેડિટ લેવાની વાત નહીં. જોયું ને આપણે ભલભલા ડૉક્ટર આવ્યા કે નહીં આપણી પાસે, કશુંય નહીં. હા, પોઝિટિવ એંગલથી પાછા મિજાજથી વાત પણ કરે. કોક આવીને જો રોદનાર હોય ને, સ્વજનો આવ્યા હોય, અરે મેં બોલે મારા સાહેબ અમે તો તમને ક્યારેય આવી રીતે જોયા જ નથી, તમારું મોઢું તો જો 90 વર્ષની ઉંમર થઈ ગઈ એવું લાગે છે. હવે પેલા વર્ણન વધારે પડતું કરે, કોઈ પણ ડિપ્રેસ થઈ જાય. ન હોય તો ઉંમર 10 વર્ષ 15 મિનિટમાં વધારી દે. એટલે સાતા પૂછવા જવું હોય ને અને કોઈને સમાચાર પૂછવા કેમ છો મજામાં, એનો પણ આખો એમ એક ડિપ્લોમા કોર્સ હોવો જોઈએ, આવડવું જોઈએ. ઘણા આવીને એવું વર્ણન કરે, અરે તમારું મોઢું તો જો કેવું નાનું થઈ ગયું, કેવી કરચલીઓ પડી, કેવા નંખાઈ ગયા છો, સાવ દુબળા થઈ ગયા છો, 10 કિલો વજન ઘટી ગયું છે. વર્ણન એવું કરે ત્યારે બોલાય નહીં આ બધું દર્દી સામે. બોલે અરે સાહેબ તમે તો આટલી ઓળીઓ કરી, આટલું કર્યું, કયા કર્મ તમને ઉદયમાં આવ્યા. હવે યાદ ન કરાવવાનું હોય તો પાછા આવીને બધું કર્મગ્રંથ ભણાવવા બેસે, બધું બોલ કરે. કોઈ દિવસ આવા ટાઈમ પર એ ડિપ્રેસ ન થાય. ખબર નહીં શું સ્પિરિટ હતી, એવા ટાઈમ પર ડિપ્રેસ થવાને બદલે એમનું સ્ટેટમેન્ટ હતું એ કયા કર્મ ઉદયમાં આવ્યા છે. આ આપણું પુણ્ય કેવું, આપણું પુણ્ય કોઈનું ન હોય એવું. 2 આચાર્ય આપણી સેવામાં છે. જો મને એક બતાડો જેની સેવામાં 2 આચાર્ય હોય. મિજાજથી એ કઈ ખોટી વાતો કરે કે છે કોઈ એવા, છે કોઈ આચાર્ય 2 એની સેવામાં હોય એવા કોઈ રહ્યા છે? આવી વાતો કરે કે હવે આ જમણે સીએમ ડાબે સીએમ ચાલતો તો વચ્ચે કોણ હોય? એમએલએ તો ન જ હોય ને. સીધી વાત છે. તો આ મિજાજથી વાત કરે, ઉડાડી મૂકવાની વાત, કોઈ ડિપ્રેસ કરવાની ઢીલી પોચી વાત કરે ને તો સીધી 1 જ મિનિટમાં એટલા સુપર પોઝિટિવ નેચરવાળા, ક્યાંય ઢીલા ન પડે મનથી. અને આ માનસિકતાથી એમણે આ રોગનો પણ સ્વીકાર કરેલો. અને એ વખતે જે રોગની પીડા આવી અને એ રોગની પીડાની વચ્ચે મને ખ્યાલ છે એક તો માંદગી લગભગ એમને આવેલી નહીં. આવી હતી ત્યારે પહેલી વારમાં એમને બાયપાસ થયું. એ બાયપાસ વખતે એ પહેલાંની જિંદગીમાં એટલે પહેલાંના વર્ષોના પર્યાયમાં તપ જપ સાધના જ્ઞાન આદિ એ કરતા હોય, વ્યાયામ કરતા હોય, અને પછીના વર્ષોમાં શરીર થાક્યું. નહોતું થાક્યું ત્યાં સુધી બધું, પણ આજે આટલી બધી સરસ સેવા થઈ ને એનું પણ એક મૂળ હતું કે ભૂતકાળમાં એમણે અપ્રતિમ સેવાઓ કરેલી હતી. દીક્ષાના શરૂઆતના વર્ષોમાં
અમારા વડીલ આચાર્ય ગુણાનંદ સુરીશ્વરજી મહારાજ, ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજના એમના ભાઈ પછીના પહેલા શિષ્ય, જયગો સુરી મહારાજ પણ પછી આવ્યા. આ ગુણાનંદ સુરીશ્વરજી મહારાજ એ પહેલા શિષ્ય હતા. એમની પછી બીજા હતા એક પ્રેમસુરી દાદાના શિષ્ય હતા ચંદન વિજયજી, 91 એજ હતી. બે વૃદ્ધ અને અમે બધા સાથે હતા ચોમાસામાં. એક વર્ષ ચોમાસું શેષકાળ મને 1 વર્ષ બંને વૃદ્ધોની જે સેવા કરી છે, કાપ કાઢવાનો, ઓલ્ટરનેટ ડે કાપ કાઢવાનો આવે, કપડાં બગડે કંઈ પણ થાય, 91 અને બંને પથારીવશ, બધી સેવા કાપથી લઈ ગોચરી, પાણી, બીજું ત્રીજું, પડીલેન સંથારો પાથરવાનો, બધું જ ટોટલ કોન્ટ્રાક્ટ, કોઈએ વચ્ચે નહીં આવવાનું, બંને વૃદ્ધોનું. આજે કોઈ વૃદ્ધની સેવા કરતું હોય ને આખો દિવસ ઓક્યુપાઈડ રહે, બધું જ કરવાનું. લગભગ અઠવાડિયામાં 10 થી 12 કલાક એમને કાપ કાઢવામાં જાય, બધું જ જાતે કરવાનું. એક પણ ચીજમાં મદદ નહીં માગવાની. તમે ભણો, હું બધું પતાવીશ, હું બધું પતાવીશ, તમે ભણો. અમને ભણવાનો ફ્રી હેન્ડ આપે અને આ કામ બધું પોતે હાથમાં લે. જે સેવા કરી છે એ વડીલોની સેવા એવી રીતે કરવાની, એમનો સમય સાચવવાનો, બધું ખડે પગે. અમારા એક તપસ્વી મહાત્મા હતા સોમતિલક વિજયજી મહારાજ, બહુ તપસ્વી. એમણે અમુક તો ઉગ્ર તપ જે કર્યો છે એ હાજા ગગડી જાય એવો તપ, ગુણરત્ન સંવત્સર તપ, 16 મહિનાનો દીર્ઘ તપ એમણે જીવનમાં છેલ્લે કર્યો, કાળ કરી ગયા ત્યારે એ ચાલુ હતો. અને એમાં એ જે તપ એવો છે, હું તમને આખો લાંબો નથી સમજાવતો પણ ટૂંકમાં કહું, એ તપના છેલ્લા 8 મહિનામાં 19 બેસણા, બાકી બધા ઉપવાસ. તમે વિચાર કરો, 23 કિલો વજન હતું, 48 કિલોએ શરૂ કરેલું, 23 kg વજન હતું પૂરું થયું ત્યારે. એવો તપ કરે. અને એ તપસ્વી મહારાજ સાહેબને આમ છે ને આમ અને આમ ઉપાડે અને સીધા એમના આસનેથી ઉપાડી દાદરો ઉતરી નીચે ફર્સ્ટ ફ્લોર ત્યાં આમ ચાલી દેરાસરમાં લાવી દેરાસરમાં બેસાડવાના, ત્યાંથી ઉપાડે તેમના આસને મૂકવાના, ઊંચકીને લઈ જાય. નાના બાબાને તેડે એ રીતે. તમારે ચાલવાનું નહીં, રહેવા દો. આ તપમાં ચાલશો, પગ આમ લથડશે. ઉંમર પણ 79 છે, પગ સાવ દુબળા થઈ ગયા, દોરડી જેવા, ઉપાડીને લઈ જાય. આ રીતે તેડી લે. જયશંકર સુરી મહારાજ, અમારા વડીલ આચાર્ય ભગવંતને બાયપાસ કરાવેલું, એ પછી ખૂબ શ્વાસ ચડતો, તો દર્શન વગર નહીં રહેવાનું છે. હું લઈ જાઉં ને, આપણે કોઈ ટેન્શન નહીં. એમની ઉંમર ભલે ને 50+ હોય, આમ ઉપાડી લે, તેડી લે. 55 ઉંમર તેડીને લઈ જાય. હવે એમનું આરામથી 60 કિલો આસપાસ વજન હતું જયશંકર સુરીમાનું, 6 ફૂટની હાઈટ હતી, તો તેડીને લઈ જાય. યશો વિજયજી મહારાજ, અમારા આચાર્ય મહારાજ, અમારા સમુદાયના, એ વખતે મુનિ યશો વિજયજી હતા અને આવેલા, અમે ભિવંડીમાં હતા. એવી તકલીફો થયેલી, પગથી અટકી ગયેલા, નસોના પ્રોબ્લેમ, એન્કોલોન્જી, સ્પોન્ડિલાઇસિસ, એક એવા પ્રકારનું થયેલું દર્દ હતું કે ભયંકર, ફરી ન શકે, આમ પડખું ન ફરી શકે જાતે, બધું અટકી ગયેલું અહીંથી ત્યાં, બધું જ એવી તકલીફ હતી. અને પીડા પાર વગરની. ટ્રીટમેન્ટ માટે એમને બોમ્બે હોસ્પિટલ લઈ જવાના. પહેલાં ભિવંડી જ્યારે આવ્યા ને ત્યારે નીચે હતા, હવે અમે સેકન્ડ ફ્લોર ઉપર હતા. તો પહેલાં ઉપર કે કોઈ સ્કોપ નથી, દાદરા ચડવાની તો વાત ભૂલી જાઓ, કોઈ અહીંથી અહીં ગ્રાઉન્ડ ફ્લોરમાં ચલાવ્યું નથી, તો એ નીચે તો નહીં રહેવાય, આંબેલ ખાધું છે, ઉપર લઈ જવું. અજંટા કમ્પાઉન્ડ ભિવંડીમાં અમે હતા. અને એ વખતે કે તમે છોડો, રહેવા દો. હી વોઝ ક્વાઇટ ફિટ. યશોજીજી મારાનું બોડી સારું હતું, ચલો સાઈડમાં જાઓ. એ વખતે 60 વર્ષની ઉંમર હશે. આ ઉપાડ્યા, નીચેથી 2 દાદરા ચડી, સેકન્ડ ફ્લોર પર પાટ પાથરેલી તૈયાર હતી, મૂકી દીધા ત્યાં સીધા, સળંગ 2 દાદરા ઉપર ચડાવી દીધા. આપણને લાગે કોઈ ઢીંગલી નથી ઉપાડવાની, એ રીતે ઉપાડીને લઈ જાય. બહુ ઇઝી હતું એમના માટે. ફિટનેસ પહેલેથી આ 60 વર્ષે પણ એવી હતી. અને એ રીતે સેવા કરી. એ પછી યશો વિજયજી મહારાજને સાથે હતા અમે 1 વર્ષ 1.5 વર્ષ. એમને જે પાછળ ટ્રીટમેન્ટ બધી પતી ગઈ, સારું થયા પછી ફિઝિયોથેરાપીની એક્સરસાઇઝ એટલી કડક 1 વર્ષ કરવાની હતી, જેટલી ચડ ઉતર વધારે ને જેટલું ચાલો વધારે એટલું તમને ફાયદો. અને ચાલો એટલે દુખાવો થશે, પણ ચાલશો તો જ બધું છૂટું પડશે. મેક્સિમમ ચાલો, મેક્સિમમ ચડ ઉતર કરો. અને થાક લાગે એટલે સ્વાભાવિક આળસ થાય કે ચાલો. ઘાટકો પર હતા અમે, ચાલો અરે આપણે અહીંયા જ એક ચેમ્બુર દર્શન કરી આવે, ચાલો ને સરસ દર્શન કરી આવીએ. આઠમ છે ને, ચૈતી પરિપાટી થઈ જાય. હા, અહીંયા ચેમ્બુરનું દેરાસર સરસ છે, તીર્થ છે આદિનાથ ભગવાનનું. મુંબઈવાળાને ખબર, ઘાટકો પરથી ચેમ્બુર એટલે 4 કિલોમીટર થાય, અને 4 જવાનું 4 આવવાનું. આ રહ્યું અહીંયા જ, કે અહીંયા જ એટલે આપણે એમ લાગે કે અહીંથી નારણપુરા જવાનું હશે. હવે આપણને ખબર ન હોય કે આ કેટલું દૂર છે. નીકળ્યા, આવે જ નહીં, આવે, અરે આવી ગયું, બસ આ ક્રોસ કરો, તરત જ આગળ થોડું ચાલો એટલે આવે. એટલે હસતા વાતોમાં રાખતા 4 કિલોમીટર લઈ ગયા, અકળાઈ ગયા યશોજી મારા. મેં કહ્યું મારા સાહેબ તમે આ રીતે મને કેટલું, અરે મને થાય, મને હું રસ્તો ભૂલી ગયો. આ એકચ્યુઅલી જતી વખતે આટલું લાંબુ નહીં થાય, જો હું રસ્તો ભૂલી ગયો કે આપણે વળવાનું હતું ને, આપણે ફરીને આવ્યા થોડું, આપણે જતી વખતે નહીં થાય. મને બધી ખબર છે. તમે મને જો તમે છે ને પરણ એક્સરસાઇઝ નહીં કરાવો આવી રીતે મને, અરે ભાઈ પરણ નથી કરાવતો, હું હાલ્યો ને તમારી સાથે, હું હાલ્યો કે નહીં, હું તમને થોડો ખોટો ફેરવું કંઈ, બધી વાત સાચી છે, પણ હવે મારાથી ચલાય નથી. તો નહીં ચલાય એટલે શું,
તો આ તો હું નહીં આવું પાછો. આ 4 કિલોમીટર જવાનું, હવે પાછું 4 પાછા જવાનું, મારાથી ચલાવ્યું નથી. અમારાથી વડીલ અને એમને કે સારું હું જાઉં છું રહ્યો એકલા, કોણ લાવશે ગોચરી? હાલો વાંધો નહીં આવે, હું તો જાઉં છું, હું નથી રહેવાનું અહીંયા. સારું, હવે છે ને તમે પાકી ખાતરી કરીને પેલા રસ્તો પૂછી લો અને 1 કિલોમીટર હોય તો જ આપણે જવાનું. હા આપણે કાલથી એવું કરશું. આ રીતે ફેરવીને 8-8 કિલોમીટર ચલાવે. પછી અમે વાલકેશ્વર હતા, ચલો ગોચરી આવો છો તો કે મારાથી નહીં ચલાય, તમારે ખાલી તરફડી ઉપાડવાની, પાત્રા જોડી બધું મારી પાસે. ચાલો ચંદનબાળામાં 21માં માળે લઈ ગયા, 21માં માળે ટોપ ફ્લોર. ઓલા કે ચાલો હાથ પકડો એટલે હલી ન શકે. મેં તમને કીધું ને, પણ કેવું હું ચડું છું ને તમારી સાથે ચડું છું ને, તમે એકલા ચડાવું છું, તમારી કરતા મોટો છું. ચાલો 21 દાદરા ઉપર ચડાવ્યા, 3 વાર ઊભા રહી ગયા. ઊભા નથી રહેવાનું, ચાલો એ તો ચડવું પડે. 21 દાદરા ઉપર ચડાવ્યા, 21 દાદરા નીચે ઉતર્યા પછી ઊભા રહો, આ બી વિંગમાં જવાનું છે. બી વિંગમાં બીજા 21 દાદરા ચડાવ્યા, 42 માળ ચડાવી નીચે ઉતર્યા. ઓલો ઊભા થઈ નીચે ઉપાસે મને ફ્લેટ સુઈ જ ગયા. એ કે બહુ ચડાવ્યો. કેવું શું બહુ ચડાવ્યો? હું નથી ચડ્યો. એમને ચડાવવા માટે 42 દાદરા ચડે, એમને ચલાવવા માટે 8 કિલોમીટર ચાલે. 8 મહિના આ રીતે જે રીતે વિગ્રસી કરે ને, આજે 20-20 કિલોમીટરના વિહાર કરી શકે છે. યશોજી મહારાજ હમણાં અમને મળ્યા હતા, પંકજ આવ્યા ત્યારે એ યાદ કરે, કાળધર્મ પછી કાગળ આવ્યો લખે, એ દિવસો નથી ભૂલાતા કે મને ચંદનવાડામાં કઈ રીતે ચડાવ્યો હતો ને ચેમ્બુર કઈ રીતે ચલાવ્યો હતો. એ દિવસો ભૂલાતા નથી. આજે કચ્છ ને અહીંયા ત્યાં બધે જાત્રાઓ કરું છું, પણ આજે યાદ આવે છે કે એક ડગલું નહોતું ચલાતું. એમણે હેવી કોઈનું ના માનવું એવી મને આ કરાવતા. અને આ અમારા પાછા કેવા મેઘવાલા મારા સાહેબ, મેં કીધું રજવાડી, એ માંદા પડ્યા ને ત્યારે એમને આ બધું મળે. એમને સારામાં સારા ડૉક્ટર મળે. આયુષ સોલંકી, રજતભાઈ, બે ફિઝિયોથેરાપી ત્યાં આવે. ના તમારે સાહેબ આવવાની જરૂર નથી, અમારા સેન્ટર પર અમે આવી એક્સરસાઇઝ કરાવી જશું. એ સામે ચાલીને આવે અને સવારે આવે ત્યારે જો આજે છે ને મને મૂડ નથી, તું આને એક્સરસાઇઝ કરાવી દે. બોલે કે માથાકૂટ નહીં કર. પછી અમે કહીએ કે યશોજી મહારાજને તું છે ને મને ઉપદેશ નહીં આપ, તું બેસી જા. ત્યારે ન કરવું હોય તો ન કરે, એ ન કરવું હોય તો કરે, મને અત્યારે મૂડ નથી. આજ સાહેબ હું બપોરે આવીશ. મેં કીધું તમે ફિઝિયોથેરાપી કહું નહીં, તમે આમ કહેશો તો નહીં કરે. ના સાહેબ અત્યારે એમને નથી, આપણે અનુકૂળતા નથી સાહેબ, હું બપોરે આવીશ. હા એમને પાછા 3 વાર હાચવનારા મળીએ જાય પાછા. એમનું કીધેલું કરે એવા મળે અને એમને કરવું હોય એવું કરાવનારાય મળે. એવું પુણ્ય હતું એમનું, જબરજસ્ત પુણ્ય. સોનોગ્રાફી કરવાની હતી, એવી અવસ્થા કે આમથી ચલાવી ન શકાય. સોનોગ્રાફી તો મકાનમાં થાય નહીં, લઈ જ જવા પડે સેન્ટર પર. અને છેલ્લે પૂછાવ્યું ડૉક્ટરને, સાહેબ ટાઈમ આપી શકો, કાલે અર્જન્ટ કરાવવાની છે રિપોર્ટ, એના આધારે ટ્રીટમેન્ટની આખી સ્ટ્રીમ નક્કી થશે. તો સોનોગ્રાફી કેટલા વાગે આવીએ? ડૉક્ટરે કીધું કે અમને એમ હતું જો વહેલા બોલાવી લો તો સારું, 7 વાગ્યામાં તો શું તડકો થાય પેલા જતા રહેવાય. કે સાહેબ 10:30 પહેલાં નહીં, 10:30 પછી 11 વાગે આપ આવી જજો. અને ઓકે, આપણે બીજું ચર્ચા ન કરાય. એ અનુકૂળ ટાઈમ હતો, 11 વાગે જવાનું. એક જ જગ્યા હતી અને 1/2 કિલોમીટર દૂર ત્યાં જવાનું. અને સોનોગ્રાફી કરવા ત્યાં પહોંચ્યા, તમે માનશો નહીં, ત્યાં પહોંચ્યા, ઓલું ખુલ્લું કર્યું એને, એક ટેકનિશિયન કોઈ માણસની અંદર, એક માણસ ત્યાં લીધું, સોનોગ્રાફી કરી. ડૉક્ટર તો હતા જ નહીં. અમે પૂછ્યું ડૉક્ટર સાહેબ જ વાત કરશે તમારી સાથે. સાથે શ્રાવક હતા, ડૉક્ટર વાત કરે બધું. તો ડૉક્ટર સાહેબ લંડન ગયા છે, વેકેશન પર 6 દિવસ માટે લંડન છે, પણ ખબર પડી કે મેઘવલા મારા સાહેબનું છે. એટલે કે ના આપણે સોનોગ્રાફી કરવાની. હી ઇઝ મોનિટરિંગ ફ્રોમ લંડન. એ લંડનથી આખી તમારી સોનોગ્રાફી મોનિટર કરે છે, સ્ક્રીન ઉપર બધું જોવે છે અને એ જ ગાઈડ કરે છે. સાહેબ તમે ટેન્શન ના લો. હવે મેં પુણ્ય કહેવાય, ખાલી ડૉક્ટરે એટલું બોલ્યા હોત ને, સાહેબ હું લંડન છું, ઓ સોરી વાંધો નહીં, હવે સાહેબને કહેતા મૂકી દો, આપણે બીજા ડૉક્ટરને પૂછે. તો 4 કિલોમીટર દૂર બીજું સોનોગ્રાફી કરાવવા જાત. પણ એમને જવું ન પડે, લંડનથી ડૉક્ટર એમની સોનોગ્રાફી કરી આપે. પુણ્ય જેવી હતી, એવી સેવા કરી છે કે અદ્ભુત સેવા પામ્યા. આ એમણે જે નાખ્યું હતું ને, અદ્ભુત પુણ્ય હતું. એવી પુણ્ય લઈને જન્મ્યા હશે કે કલ્પના ન કરી શકીએ. એ રીતે સેવા કરવાની તક એમને મળી તો એમને ઝડપી, અને એમની સેવા પણ એવી જ અદ્ભુત રીતે થઈ. છેલ્લા દિવસો સુધી અદ્ભુત સેવા કરી શક્યા. કારણ કે એમની પાસે આખો દિવસ પોતાના વાંચનમાં, જાપમાં, તપમાં હોય. ઓમ રીમ શ્રીમ હરમ નમનો લાખોનો જાપ, નૌકારનો લાખો કરોડનો જાપ, ઉવસ ગરમ ઢગલાબંધ 100-108 લગભગ રોજ ગણવાના જ. એ ઉવસ ગરમનો જાપ એક વિશેષ જાપ કરતા. ઓમ રીમ હરમ નમનો મૃત્યુંજય મંત્રનો, અને સાથે સંથારા પુરુષની ગાથા છે.
કે જમ જમ મણે બદ્ધમ જમ જમ વાયણ ભાષિયમ પાવમ જમ જમ કાયણ કયમ મિચ્છામી દુક્કડમ તસ્સ. આ રોજ એક માળા ગણતા આ ગાથાની, કે જે મનથી પાપ થયું હોય, વચનથી કટુ કડવા કડક તીખા વચનોથી જેને હર્ટ કર્યા હોય, અને કાયાથી કોઈને દુભવ્યા હોય, માર્યા હોય, મિચ્છામી દુક્કડમ, આ ગાથાનું રોજ 108 વાર જાપ કરતા. આ ગાથા સંથારા પુરુષની આ એક યુનિક વસ્તુ હતી. સૂર્યમંત્ર જ્યારે આચાર્ય પદવી આપી ત્યારે જયઘોષ સુરેશ્વરજી મહારાજે એમને મંત્ર આપીને કીધેલું 1 કરોડનો જાપ કરજો હો તમે. અને ઉંમરનું ફેક્ટર હતું, 1 કરોડનો જાપ થાય નહીં, પણ 5મી પીઠનો જે મંત્ર છે એ 1 કરોડનો જાપ એમણે પૂરો કર્યો. કે મને સાહેબે કીધું છે ગમે તે થાય 5મી પીઠનો મંત્ર ફૂલ લેન્થમાં રોજ ગણી અને 5મી પીઠનો 1 કરોડનો જાપ એમણે પૂરો કર્યો. એમની જાપની પણ એક સવલત, શરૂઆતના વર્ષોમાં તો અમે ખબર છે રાત્રે 11-12 વાગે જાગી જતા અને 2:30 વાગ્યા સુધી જાપ કરે, પછી સૂઈ જાય, પછી 5 વાગે જગાડજો, પછી જાગે. મને શાંતિ જોઈએ, શાંતિ. એ જાપ કરવાના હોય એટલે અમે એમ કહેતા તમારું 52 જિનાલય ક્યારે ખોલવાનું છે? તમને બધાને ખ્યાલ હશે કે જ્યાં હોય ત્યાં દેરાસરમાં, દેરાસર જે બધું મૂર્તિઓ ને આ બધું લગાડેલું હોય, એ બેઠા હોય ત્યાં આગળ ને ત્યાં એમને જાપ કરવાનો. એટલે અમે કહીએ કે 52 જિનાલય, તો કે આ વખતે 72 જિનાલય બનાવવાનું છે. એમને મળી જાય પાછું કોક ને કોક, કોઈને નહીં. એમની પાસે જ કોક આવે, સાહેબ મારી પાસે બહુ સરસ મૂર્તિ છે, મને વિચાર આવ્યો આપને વરાવવું. બહુ સરસ, મને વરાવવાનો કોઈને વિચાર ના આવે, આમને નહીં આમને નહીં, એમને આજ મહારાજ ગમે ને કોક આવીને આપી જાય. એમને જે જોતું હોય ને સામે આવીને કોક આપી જાય કે સાહેબ મારે એક મૂર્તિ આપી. હા સાહેબ મારે ગૌતમ સ્વામી મારે બસ બહુ સરસ છે. હા કે સરસ, લ્યો મૂકી જાઓ. સાહેબ મારા ઘરમાં રાખવાના છે, આપ જાપ કરો 4 મહિના પછી લઈ જઈશ. તો આ મૂકી જાય અહીંયા આગળ. બધું એમનો દરબાર ગોઠવાયેલો હોય, 4 મહિના એક સરખો જાપ કરે.